અરે મારે તો આવ્યો જ ના જવાનું છું અને હું તો આવું જ રહ્યો આ થેલો ને પેલો તૈયાર કરીને મેળ્યો છો હવે મારે તો ઉપડવું પડશે હવે અને કાલ તો એની પ્રતિષ્ઠા હું ચાલો પહોંચેલા અયોધ્યા એટલે કોઈ હંકાશે નહીં મારે અને મારે તો થેલો પેલો ભરા જાય છે અને જવા દે પણ તો અયોધ્યા તો એ જય રોમાપી જય રોમાપી જય રણુજાવાળા જય રામચંદ્ર ભગવાન સારું કરજો જય શ્રી રામ જય શ્રી રામ લે ભાઈ ખટકોરા ખેડા ચાલે ફેદી રહી ગયું જેટલું ફેદા છે એટલું ફેદે છે ના ચાલે ખટકોરાશ મેળો ચડજો ખટકોરાજી હા હા અયોધ્યા તો ઉછા આવા તો ભગવાનની મરજી થઈ જશે બરાબર થોડો તાપ પડે છે થોડો ચશ્મા બસમા લગાવી દઉં અને માથા થોડું બધું તાપ ગરમી બહુ પડે છે ને આ ચશ્મા બસમા લગાવી દે અને પછી હું નીકળું આમાં અને અયોધ્યા જવું એટલે જ જવું જ શ્રી રામ જય રામ જય જય રામ રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ બિલકુલ રોમ રોમ કરતું જાય રોમનું નામ લે એ ભગત આવો 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 જય શ્રી રામ એ વહી આવો વહી આવો એ ભગત લ્યો ચા હવારાનો અમે નહીં ભારે પર તમને પીડાઈએ એ વહી આવો એ ભગત આવો આવો એ આવો 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 હા આવો 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 આપણે બધા જઈએ પૈસા હાલો હા હા વહી તો આવો આ ચા પાણી કરો આવો જય શ્રી રામ હા આવો 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 કોઈક માણસો વ્યવસ્થિત લાગે હા અને એ ભગત જ લાગે મને લાગે અને મને બોલાવે છે મારે જવું છે હાલો ભેગો થઈને પસંદ આકડું આવો આવો જય શ્રી રામ હા જય શ્રી રામ 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 જય શ્રી જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ હવે જે બાપુ નીકળ્યો છું હા હા તે આ તમે જરા સાથ પાડે એટલે હું આ બાજુ આવ્યો અયોધ્યા જવું હે હું અયોધ્યા જાઉં છું હું ઓહો ભગત હા અયોધ્યા તો તમે જાઓ પણ હા જો કાલ રામચંદ્ર ભગવાનની પ્રતિષ્ઠા હા હા બરાબર હા અને તમે આ અત્યારે નેહર્યા હો તે આમ ચાણા પોક્ષો એમ એ કેવું તો મારો રોમ પહોંચાડશે મને હા હા મારો રોમ પહોંચાડશે ઓ ઓ તમે મને આશા છે રોમ ઉપર મારો રોમ નહીં કોમ કરે મારું કરશે તો પરવાનગી નહીં ચમ એમ નહીં ઠેલા ઉપર જવાની પરવાનગી અરે નહીં મારા ઘેર કંકુતરી આવી ગયા છે ને તમારા ઘરે કંકોત્રી આલા પણ બધા કે ના કંકુતરી બાંધે તો અમારે આવી છે તો તમે કેમ જતા નહીં તા પણ પરવાનગી નહીં એમાં તમે જતા નહીં કને કીધું પરવાન કંકુતરી શું લેવા આવી છે તાર કંકુતરી ખાલી આલી કે હું ઘેર દીવા કરજો એવું કીધું. કના દીવા કરવાના રોમના. આપણે તો જોવા જવું છે કર રોમનું દર્શન કરવા જવું હોય. ભગત બોલો જો ગોમે ગોમ રોમ ધૂન થવાની છે હા બરાબર હે આપણે ગોમમાં રોમ ધૂન થવાની એટલે આપણા ગોમનો લાવો તમે લ્યો તો અયોધ્યા નહીં જવું હું તો તમે કહો છો ને પણ હું તો જવાના નહીં રહું હું તો અયોધ્યા જઈને જય 100%. ના જવાય આપણે ગોમનો જે રોમ ધૂન થવાની છે ને એ રીએ જ લ્યો મને કોમનો તો જોડતો આવ્યો બરાબર નું જવાનું. મારે બોનું કરીને બોનું સારું હાથમાં આવ્યું અયોધ્યા જવાનું મેં તાર મહારાજના અંગા જતો રહું તો આ કોમ કરું તો મટા મને તો હું એમને જઈને કહું લે મહારાજ બોલો લે ભાઈ લો હું જઉં એમના અંગાત ના અયોધ્યા ના આ બાજુ ને ભાઈ આ બાજુ ને ના મારે આ મોબાઈલ મારા વાત છે. અંગાત. અરે હું એમનો પરમ ભક્ત રામનો જો. મને જવા દો દર્શન બરોબર કરવા. હે પરમ ભક્ત હી તું ભાઈ અને આપણા ગામમાં રોમધૂન થવાની છે એટલે એ ગામમાં જે રોમધૂન થવાની છે ને એમાં જ લાવો લ્યો આપણે આ બાજુ આ ભાઈ જરા કગરો ને એમને આ બાજુ હા ભાઈ મને જવા દો આટલી વખત જવા દો ના આ બાજુ ને તમને વિમાનમાં બેહાડી દઈએ હું. એવું હે? હું વિમાન તો આ તો આ પછી બધું પડી રહ્યું સીધા તારે આવ્યો તા. પડી લેવાના તારે આપડા હા. લેવાના જય શ્રી રામ જય શ્રી રામ જો આ તો વિમાનમાં બેહાડી દઉં. આ તો મારો ભાઈ તો હેડ્યો લેવા હવે મારે અમને ગમે તે કરી અને બે નહીં પાછા વારવાનો પ્રયત્ન કરવો પડશે જવાની પરમિશન તો સદ નહીં બરાબર તોય આ મારો ભાઈ ગોંડો પાવડો નાખીને હેડીને હર્યો પેલા ભગત હંગાત એટલે હવે એમને પાછા વારવાનો પ્રયત્ન મારે કરવો પડશે ગમે તે કરવું કોઈ મોટો માણસ લઉં
ગમે તે કરું પણ એમને બેના પાછા વારું વારું ને વારું હાલો એ રોમની પ્રતિષ્ઠા સાથે બધા છોકરાને ભેગા કરી અને બધા કોમે વર્ગાઈને આવ્યો હું આજે રાતે છે અને કાલે છે. શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ. અયોધ્યા જઈએ અને બધા ગામમાં આવી પ્રતિષ્ઠા રાખી છે અયોધ્યાનું બધું અલ્યા ગોમમાં રોમધૂન જેવી કરવાની બુડો તમે બે જણા અયોધ્યા હેડી જાઓ. અમે હું તો વિમોલ લેવા બાળું આપણે તો આમંત્રણ આ બધાને આમંત્રણ પત્રિકા તો ઘેર આવી છે. એનો ઘેર તો આવ્યો હોય એટલે ઘેર આપણે ઘેર ઘેર પૂજા કરવાની છે. એ સનભાઈ હા ભાઈ આ તો ગોડો ગોડો છે પણ એના વાદે આ મારો ભાઈએ ગોડો થયો આ હંગાત થઈ ગયો આપણે ખાતર ફેરતા ફેરતા આવ્યો. આ બધો યાર એ આ બધા ના નહીં ચાલ પછી ના પોકાય અત્યારે વિમાનમાં જવાનું હોય યાર. અલ્યા એ વિમાનમાં નહીં જવાનું મારી વાત ઓફર ચાલ ઈકણે જેટલા માણસની જરૂર હતી ને એટલા માણસ કમ્પ્લીટ થઈ ગયા. અમે બીજા વધારાના એ માણસો ના ભેગા નહીં કરવાના ઈ. એજન્ટની જગ્યા નહીં કરે ને લોકો. ના ચમ જગ્યા જ નહીં ઉપરથી પાછા મોકલે તો પોકલ એટલા બધા પાછા મોકલે. પગે આપણા પૈસા આપણા અને વામણાઓ થાય છે. ખબર નહીં પડતી જવાની લોકોને. જગ્યા ના, ના, ના. હમણાં શું બોલે છે તમારા શું હોય મને ખબર હે. તમારા ભાઈ આપણા ગામમાં રોમધૂન કરવાની હક નહીં. હા તમારું શું હોય મને ખબર હે. ગામમાં બધા ભેગા ભાઈ. કરીને આવ્યો ભેગા કરીને આવ્યો બરાબર અને કાલ સવારે જ છે ને બધું કાલ સવારે વરઘોડો હે વરઘોડો હે. હા જમણવાર હે. સારો એ છે. બધા મંજીરા વગાડ છે હવે અમારે તો ત્યાં જવું હે. વરઘોડામાં કાલ આપણે હોય બધું ગામમાં રોમધૂન હે ગામમાં ફરવાનું હે ઈ જાવ કે હોય તો એમાં બધું એક જ છે. ઓય મૂર્તિ પેલી તો હોનાનું મંદિર બનાવ્યું યાર. તમે બનાવ્યું હોનાનું મંદિર આખું બનાવ્યું. લાડવા ને એવું બધું ખાવાનું હોય. કોણ ખવડાવે છે લાડવા બનાયા બનાયા લાડવા બાડવા ખાઈ અને પછી તમે તાર જજો પણ ધરીને ખવડાવો. ધરાઈને તમારે ખાવા હોય એટલા હા બે પેટ કરીને ખાજો. પણ અયોધ્યા જેવી મજા ના આવે તમને કહું તને. અયોધ્યામાં જગ્યા નહીં બરાબર એટલે અહીં જવું નહીં. મને ખબર તમે ચમ મને ના પાડો. તમારા પેલું ખાતર પડી રહ્યા ને એટલે ના એવું નહીં તારા શું હે? જગ્યા જ નહીં જેટલા માણસની જરૂર હતી ને એટલા માણસની કમ્પ્લેટ બોલાવી લીધા હા આમાં બીજા માણસની જગ્યા જ નહીં તો પછી એવું હે? શું કરીશું? સનભાઈ તમારે ના બોલવું છે તમારે ના બોલવું હોય ને હું એકલું જોતા સનભાઈ અમને સમજાવો મારા તમારે સમજણ પડતી રહી. ચમ તમે અત્યારે જાહો તો ચાણા પોકો અને તમે શું કરો એ જાને પોકા હાજી એવું શું કરશો? હું તો જઉં હું તાણ શું કરું એવું અરે મહારાજ આજ રહેવામાં શાંતિથી પછી જજો તમ તાર તમે લાડવા બાડવા ખાઈને પછી જજો. તમારું કેવું મારું એ જ કેવું છે કે અમારે રમધૂમ હે બધું કમ્પ્લીટ છે બરોબર. હા તમે આ રહ્યો આજનો દાડો જમજો ને રમજો ને ખાજો ને પીજો ને મજા કરજો. એવું ધૂન ગાવાની મજા આવી છે ને? મજા આવશે. જબરજસ્ત ધૂમ લાડવા આ લાડવા છે. તો પછી આપણે તો બરાબર આપણે લેરો હળો તાણ અમે પાછા વળીએ. હેડો પાછા પર હેડો. બોલો શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય